રીઢા ચોરને કાનપુરથી ઝડપી પાડી ડિંડોલી પોલીસ સ્ટેશનના 4 વ્હીલ ટેમ્પો ચોરીના ગુનાનો ભેદ ઉકેલી કાઢી સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ પોલીસ કમિશનર સાહેબ શ્રી દ્વારા કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તથા કોઈ અનિચ્છનીય બનાવ ના બને તથા વાહન ચોરીના ગુનાઓ શોધી કાઢવા આપેલ સૂચના અન્વયે ક્રાઇમ બ્રાન્ચની ટીમ કાર્યરત હતી। દરમિયાન ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા બાતમી હકીકત આધારે ઉત્તર પ્રદેશ કાનપુરથી આરોપી હીરાલાલ ભવરલાલ સુથાર ઉંમર વર્ષ 27 हाल રહેઠાણ ગામ માછલિયા જિલ્લો કાનપુર ઉત્તર પ્રદેશ મૂળ રહેઠાણ ગામ ગાડરી ખેરા સિરોહી ખેરા થાના ગંગાપુર જિલ્લા ભીલવાડા રાજસ્થાન વાળાને ઝડપી પાડી તેને ચોરી કરેલ 4 વ્હીલ ટેમ્પો ટાટા કંપનીનો નંબર પ્લેટ વગરનું રજીસ્ટ્રેશન નંબર RJ51GA 1326 કિંમત રૂપિયા 3,70,000ની મત્તાનો મુદ્દામાલ કબજે કરેલ છે તથા નીચે મુજબનો વણશોધાયેલ ગુનો ડિટેક્ટ કરી કાયદેસરની કાર્યવાહી કરેલ છે। મજકૂર આરોપી હીરાલાલ ભવરલાલ સુથારની વધુ પૂછપરછ કરતા પોતે અગાઉ મંદિર ચોરીમાં કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં પકડાયેલ છે। કેસની કોર્ટ મુદ્દતે સુરત ખાતે આવેલ બાદ રાત્રિના સમયે ડિંડોલી વિસ્તારમાંથી ટેમ્પોની ચોરી કરી અંતરિયાળ રસ્તા પર ચલાવી પોતાના વતન રાજસ્થાન ભીલવાડા ખાતે નાસી ગયેલ હોવાની કેફિયત આપે છે। આ સિવાયના બીજા કોઈ વાહન ચોરી કરે છે કે કેમ તેની પૂછપરછ તપાસ ચાલુ છે। જોડાઈ રહો અમારી સાથે તાજા સમાચાર જોવા કલમ કી દાસ્તાન ન્યૂઝ ચેનલ સાથે।